હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અત્યારના વાગી ગયા છે 5:15 થયા છે અને અત્યારનો વ્લોગ, અત્યારે રવિવાર છે તો હું અત્યારે ચાલુ કરું છું વ્લોગ. અને અહીંયા જોઈ શકો છો કે ઘંટી હજી ચાલુ થઈ નથી. હું રાહ જોતી હતી પણ કંઈ મેળ પડ્યો નથી. હવે કાલે એને અમદાવાદ લઈ જવી પડશે. અને અત્યારે હવે હું આવી ગઈ છું ઉપર. તો મેં કીધું ચલો ઘંટી એ તો મૂક્યો, લોટ તો જોઈશે જ. એટલે હવે આ ઘંટીમાં દરા જઉં છું, દહીંનું તૈયાર કરી દઉં. અહીંયા દહીંનું મેં તૈયાર કરી દીધું છે. અત્યારે તો ભાખરીનું દળાવવાનું છે, કારણ કે રોટલીનું થોડુંક પડ્યું છે. તો પછી રોટલીનું પણ દળાવવા જવું પડશે. અને આજે આખો દિવસ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને હમણાં 4 વાગ્યાથી જોઈ શકો છો બહાર તડકો નીકળ્યો છે. આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું. એ જરા પણ પવન પણ નથી અને કંઈ જ છે નહીં. ચાલો હું પહેલાં ઘંટીને મૂકી આવું. તો અહીંયા હું આવી ગઈ છું. અહીંયા શું કહેવાય, દહીંનું મૂકીને આવી ગઈ છું પાછી. અને અહીંયા જોઈ શકો છો પાછા કપડાં ઢગલો ઇસ્ત્રી કરવાના થઈ ગયા છે. ઇસ્ત્રી તપાવવા મૂકી દીધી છે. અને અહીંયા જયમેક, હેલો જયમેક, પાણી લેતો હોય તો બેટા લોટામાં ભરી. અને એક પેલો વાડકો લેતો આવજે. લે ઘઉં લો છો ને તમે? હે લોટો ભરી લાય પાણીનો. એટલે હું રેડું પાણી પકડી દઈ. લોટો લેતા ને ઘઉં વાંચો ને સારી દુનિયા જુએ તારી વાતે, નાનો તમે હમણાં જોયું કે 4 બહેનો આવી હતી. 3 બહેનો, સોરી 4 નહીં, 3 બહેનો આવી હતી. અને જે ગાતી હતી એ મેહુલિયાના ગીતો ગાતી હતી. અને અમારે એની પર જે ફૂલવાળું તે મેહુલિયો બનાવીને આવ્યા હતા એ લોકો. અને એમાં અમારે પાણી વેરવાનું અને પછી આપણી સાથે ઘઉં ચોખા જે કંઈ હોય એ આપણે એમને થોડું ઘણું કંઈક આપવાનું. અને એવી રીતે કર્યું. આ મેહુલિયાને રીઝવવા માટેના નુસ્ખા છે. અને અત્યારે જરૂરત જ છે. પણ અમારે તો અહીંયા એક સેજ પણ વરસાદ નથી. ઉકળાટ એટલો બધો છે, ગરમી છે ખૂબ જ. જો અહીંયા તન્મય આવી ગયો છે. હેલો તન્મય, શું કરું છું બેટા? ગ્રીપ ચોંટાડે છે એમ ને? બેટને ગ્રીપ ચોંટાડી રહ્યા છે તન્મય અત્યારે. અને જયમિક ગયો ઓલા RSSમાં જે બેઠક છે તો ત્યાં ગયો. જયમિકે જોયું ઓલા બેનો જે મેહુલિયા લઈને આવ્યા હતા એ નહીં થતું. અને જો અહીંયા ઇસ્ત્રી લઈને બેસી ગયો. ચલો ફટાફટ ઇસ્ત્રી ચાલુ કરી દઈએ. જેટલું થાય એટલા ઓછા. કેમ નથી થતું? આવી રીતે કરું છું. હવે ત્યાં લઈને જ ગયો હતો એ લોકો કરી દે, ના કરી દે? સારું, આ નુસ્ખો કરો ત્યારે. જો અહીંયા કપડાં હજી અધૂરા રાખવા પડ્યા છે, કેમ કે હવે પાછું જવું પડશે દળનું લેવા. ભાખરીનું દરાઈ જે ગયું હશે. 6:45 થઈ ગયા છે. રસોઈ પણ બનાવવાની થઈ ગઈ છે. અહીંયા જોઈ શકો છો આપણા કપડાં આટલા થયા છે ને 6 શર્ટ માટે બાકી રાખું છું, એ પછી કરીશું. પહેલાં હું દળનું લઈ આવું ઘંટીએ જઈને, પછી જમવાનું બનાવીશું. જમવામાં શું બનાવીશું તે એક પ્રશ્ન ઊભો ને ઊભો જ છે હજી. જો અહીંયા હું દહીંનું લઈને આવી ગઈ છું અને અહીંયા
કુકરમાં મૂકી દે છે ગોટલી બફાવા માટે. આ ડુંગળી લઈ લીધી છે, ડુંગળીનું શાક બનાવવાનું છે. અને હજી તો દૂધ લેવા પણ જવાનું છે. 7 તો વાગી ગયા છે એટલે દૂધ લેવા પણ જવાનું છે. પહેલાં હું ફટાફટ ડુંગળી સમારી દઉં, પછી દૂધ લઈ આવું અને પછી આવીને એક બાજુ વઘાર કરવા મૂકી દઉં ને એક બાજુ ભાખરી બનાવી દઉં. ત્યાં સુધી છોકરાઓ પણ આવી જશે. જો અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. જો બહારનું વાતાવરણ કંઈક આવું છે. અત્યારના 7:30 વાગી ગયા છે. અને આ ભગત જો કોને ભસે છે ભગત? હે જો ઓલું આવ્યું. આટલું છે તો પણ આજે તો એક સહેજ પણ પવનની લહેરખી નથી.